આજે આપણે જમવાના સ્વાદને 100 ગણો વધારી દે તેવા કાઠિયાવાડી ભરેલા મરચાં બનાવીને તૈયાર કરીશું। કોઈ પણ મહેમાન આવે તો તમે આ મરચાં ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો। તો અહીં 150 ગ્રામ જેટલા મેં વઢવાણી મરચાં લીધા છે। મરચાંને આપણે આ રીતે વચ્ચેથી કટ લગાવી અને એના બીજ નીકાળી લઈશું। તો મરચાં આ રીતના એકદમ તાજા અને કુમળી ડંઠળવાળા જ લેવાના। હવે આ રીતે બધા જ મરચાંમાંથી બીજ નીકાળી લીધા બાદ આપણે એક પેનની અંદર તેલ ગરમ કરવા માટે મૂકીશું। તો અહીં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવાનું અને ત્યારબાદ 1 કપ જેટલું આપણે ચાળેલો બેસન ઉમેરીશું। બેસનને અહીં આપણે 4 થી 5 મિનિટ માટે એકદમ સ્લો ફ્લેમ પર શેકવાનો છે। તો અહીં બેસનને આપણે એકદમ સરસ બેસન શેકાવાની મીઠી મીઠી સુગંધ આવવા લાગે અને બેસનનો બધો કાચો ટેસ્ટ નીકળી જાય ત્યાં સુધી શેકીશું। ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલો હિંગ, 1 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ટેબલસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું, 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈશું। 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અને 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું। સાથે અહીં 1 ટીસ્પૂન જેટલા અજમાને આપણે હાથેથી આ રીતે ક્રશ કરીને ઉમેરીશું જેથી અજમાની એકદમ સરસ ફ્લેવર આવે। સાથે 2 ટેબલસ્પૂન જેટલા બારીક સમારેલા લીલા ધાણા, 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ અને 1 ચમચી જેટલું તેલ ઉમેરી મસાલાઓને સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીં આ મરચાં જ નહીં પણ તમે કોઈ પણ ગોલર મરચાં હોય એમાં પણ આ મસાલો બનાવીને ભરીને તૈયાર કરો છો તો એ મરચાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે। તો અહીં હવે આપણે મરચાંની અંદર આ મસાલાને ભરી લઈશું। તો અહીં મસાલો તમારે એકદમ સરસ ટાઈટ ભરવાનો છે, બિલકુલ જગ્યા ન રહેવી જોઈએ। એકદમ સરસ ટાઈટ મસાલો ભરશો ને તો જ્યારે આપણે એનો વઘાર કરશું ત્યારે બિલકુલ મસાલો બહાર નહીં આવે। તો આ રીતે મસાલો ટાઈટ ભરી અને મરચાંને પ્રેસ કરી વધારાનો મસાલો કાઢી લેવાનો। હવે આપણે એક પેનની અંદર 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું। એની અંદર 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું, અડધી ટીસ્પૂન જેટલી હિંગ અને 1 ચમચી જેટલા સફેદ તલ, તો લગભગ 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેર્યા છે। તલ, રાઈ, જીરું સરસ રીતે ક્રેકલ થઈ જાય એટલે આપણે જે ભરીને રાખેલા મરચાં છે મરચાંને આની અંદર ઉમેરી દઈશું। હવે મરચાંને આપણે આ રીતે હળવા હાથે ઉપર નીચે કરી સારી રીતે વઘાર સાથે મિક્સ કરી લીધા બાદ ઢાંકણ બંધ કરી 2 થી 3 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર થવા દઈશું। તો ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ સાઈડ રાખીને થવા દેવાના। ત્યારબાદ ફરીથી ઢાંકણ ખોલી અને એકવાર આ રીતે ચલાવી લઈશું અને ત્યારબાદ આપણે જે મસાલો તૈયાર કર્યો તેમાંથી જે મસાલો વધ્યો છે બધો જ મસાલો આ રીતે મરચાં ઉપર સ્પ્રિંકલ કરી દઈશું। તો આ રીતે મરચાં ઉપર બધો જ મસાલો ઉમેર્યા બાદ હળવા હાથે ફરીથી મિક્સ કરી લઈશું જેથી મસાલાઓનું એકદમ સરસ કોટિંગ થઈ જશે મરચાંની ઉપર। તો અહીં મરચાંને તમારે એકદમ હળવા હાથે આ રીતે ઉપર નીચે કરીને મિક્સ કરવાના અને હવે થોડું પાણી લીધું છે તો હાથમાં આ રીતે 1 ટેબલસ્પૂન જેટલું પાણી લઈ આપણે છાંટીશું। ફરી 1 ચમચી જેટલું પાણી લઈને આ રીતે છાંટીશું। ફરી ઢાંકણ બંધ કરી અને આને 2 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર થવા દઈશું। 2 મિનિટ બાદ ઢાંકણ ખોલી અને ફરીથી આ રીતે મરચાંને એકવાર ઉપર નીચે કરી લઈશું અને આ પ્રોસેસને આપણે 2 વાર રિપીટ કરીશું। તો ફરીથી અહીંયા મેં પાણી લીધું છે 1 ટેબલસ્પૂન જેટલું આ રીતે છાંટ્યા બાદ ફરી 1 ચમચી જેટલું આ રીતે પાણી છાંટી ઢાંકણ બંધ કરી ફરીથી આને આપણે 2 મિનિટ માટે થવા દઈશું। તો અહીં તમે જોઈ શકો છો ફટાફટ આપણા ભરેલા કાઠિયાવાડી મરચાં બનીને તૈયાર છે। આ સ્વાદમાં સુપર ટેસ્ટી લાગે છે અને જમવામાં તમે આ મરચાંને જો એકવાર બનાવીને ટ્રાય કરશો ને તો તમે ચોક્કસથી કહેશો કે આ મરચાંનો સ્વાદથી કાઠિયાવાડી થાળીની 100 ગણો ટેસ્ટ વધી ગયો છે। તો એકવાર ચોક્કસથી આ રીતે કાઠિયાવાડી ભરેલા મરચાં બનાવો અને મને કોમેન્ટ સેક્શનમાં તમારો અનુભવ જરૂરથી શેર કરજો અને નવા વિડીયોઝ જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ।